આજે આપણે ખૂટતી વિગતવાળા દાખલા જોઈશું આર્થિક વર્ગની જથ્થાવાળી રીતની અંદર, એટલે કે પહેલી રીતની અંદર. તો અહીંયા બે દાખલા છે. દાખલા નંબર 5A. રકમ જો અહીંયા લખેલી છે દાખલાની રકમ પણ. નીચેની વિગતો અશોક લિમિટેડના વપરાશને લગતી છે. તો આર્થિક વર્ગની જથ્થો તમને આપી દીધો છે આની અંદર 600 કિલો. ઓર્ડર મૂકવાનો ખર્ચ 115 રૂપિયા. ક્વિન્ટલ દીઠ ભાવ 900 રૂપિયા. જરા કયા ધ્યાન આપજો. આ જે ભાવ આપેલો છે કેવો છે? ક્વિન્ટલ દીઠ ભાવ છે 900 રૂપિયા. કિલો દીઠ ટ્રાન્સપોર્ટ ખર્ચ એટલે કે વહન ખર્ચ 1.15 રૂપિયા. અને શોધવાનું શું છે તમારે? તો કે વાર્ષિક વપરાશ એટલે કે A આમાં શોધવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે જે માહિતી આપેલી છે, જેમ કે આર્થિક વર્ગની જથ્થો 1 કિલોમાં છે 600, બરાબર છે. ત્યાર પછી અહીંયા તમે બાકીની તમામ માહિતી જોશો તો અહીંયા ઓર્ડર મૂકવાનો ખર્ચ 115 છે. અહીંયા કિલો દીઠ ટ્રાન્સપોર્ટ ખર્ચ છે, એટલે કે બધી માહિતી તમને કિલોમાં આપેલી છે. જ્યારે અહીં એક જ વસ્તુ એવી છે કે ભાવ એ તમને શેમાં આપેલો છે? ક્વિન્ટલમાં આપેલો છે. તો શું કરવું પડશે? આપણે એક ક્વિન્ટલના ભાવને કિલોના ભાવમાં કન્વર્ટ કરવો પડશે, એટલે કે ફેરવવો પડશે. તો આપણે જોઈએ આપણે તો આપણે માહિતી જો આર્થિક વર્ગની જથ્થો એટલે કે EOQ કેટલો છે? 600. પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે કે O 115. હવે આ ક્વિન્ટલ દીઠ ભાવ આપેલો છે 900 રૂપિયા. હવે એક ક્વિન્ટલ એટલે કેટલા? 100 કિલો. શું થાય? એક ક્વિન્ટલ બરાબર શું થાય? 100 કિલો. તો હવે તમને ક્વિન્ટલ દીઠ ભાવ આપેલો છે 900 રૂપિયા. તો શું કરશું આપણે? 1 કિલોનો ભાવ જોતો હોય તો 900 રૂપિયા ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ છે. તો એને 100 કિલો થી ભાગી નાખશું તો કિલો દીઠ ભાવ એટલે શું આવશે? 900 ભાગ્યા 100 એટલે 9 રૂપિયા. ક્લિયર? આ ધ્યાન રાખવાનું ખાસ કે બધી માહિતી એક જ એકમમાં હોવી જોઈએ. ત્યાર પછી કિલો દીઠ વહન ખર્ચ 1.15 એટલે કે C. અને શોધવાનું શું છે તમારી અંદર? વાર્ષિક વપરાશ એટલે કે A શોધવાનું છે. તો નવું કોઈ સૂત્ર નથી વાપરવાનું. તમને જે સૂત્ર લખાયું છે એ જ વાપરવાનું છે. જેટલી માહિતી એમાં આપેલી છે એ મૂકો એટલે ખૂટતી વિગત જાતે મળશે. બરાબર? જેમ કે આપણું આર્થિક વર્ગની જથ્થાનું સૂત્ર છે EOQ બરાબર વર્ગમૂળમાં 2AO છેદમાં PC. તમે જેટલું છે એટલું મૂકે. શું નથી? તો કે વાર્ષિક વપરાશ A નથી, પણ એની સામે તમને શું આપેલું છે? આની અંદર આર્થિક વર્ગની જથ્થો આપેલો છે. તો જોઈએ EOQ. તો EOQ આપણી પાસે છે 600 વર્ગમૂળમાં 2 ના 2. એ આપણે શોધવાનો છે એટલે એમને રાખીશું. O છે આપણી પાસે 115 છેદમાં P 900 ની હવે શું મૂકવાનું? 9 રૂપિયા. અને C 1.15. તો હવે આ 600 એમને રહેશે. અહીંયા 115 ગુણ્યા 2 એટલે 230. આ A ના A એમને રહેશે. અહીંયા છેદમાં 9 ગુણ્યા 1.15 એટલે થશે 10.35. ક્લિયર? તો હવે આપણે આ વર્ગમૂળ નડે છે. શું કરવું છે? આપણે આ વર્ગમૂળને દૂર કરવું છે. તો શું કરવું પડે? તો વર્ગમૂળ જ્યાં હોય જો તમે એનો વર્ગ કરી નાખો તો વર્ગમૂળ શું થઈ જશે? દૂર થઈ જશે. પણ તમે બરાબરની એક જ બાજુએ વર્ગ ના કરી શકો તો તમારે બંને સાઈડ એક જ સરખું કરવું પડે. તો એટલા માટે બંને બાજુ વર્ગમૂળ કાઢવા માટે શું કરશું? આપણે વર્ગ લેશું. તો અહીંયા 600 છે તો એનો વર્ગ લેશું. હવે અહીંયા વર્ગમૂળ હતું ત્યાં વર્ગ લેશું એટલે પાછો એનો વર્ગ નથી કરવાનો, પણ વર્ગમૂળ શું થઈ જશે? નીકળી જશે. એટલે હવે માત્ર રકમ રહેશે અહીંયા 230A છેદમાં 10.35. ખાલી વર્ગમૂળ નીકળે. ક્લિયર? તો હવે આ 600 એનો વર્ગ એટલે 3,60,000. આ પદ એમને છે 230A છેદમાં 10.35. તો હવે શું કરીશું? આ 10.35 છેદમાં છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં જતા રહેશે. તો 3,60,000 એટલે ગુણ્યા 10.35 આ બાજુ રહેશે શું? 230A. બરાબર? તો હવે 3,60,000 ગુણ્યા 10.35 એટલે થશે 37,26,000. અને આ 230A એમને રહેશે. બરાબર? તો હવે આપણે A ની કિંમત જોઈએ છે. A ને એક
બાજુ રાખીએ, આ 230 એના ગુણાકારમાં છે, બરાબરની બીજી સાઈડ લઈ જાશું એટલે છેદમાં જતા રહેશે. તો હવેનું પદ શું આવશે? આ a એમને રહેશે, 230 છેદમાં જશે ત્યાં, તો 37,26,000 એના છેદમાં 230. તો 37,26,000 ને 230 થી ભાગો તો તમારો જવાબ આવશે 16,200 એકમ. તો આ છે તમારો વાર્ષિક વપરાશ એટલે કે એ. આ ખૂટતી વિગતવાળો દાખલો કહેવાય કે જેની અંદર કાં તો તમને વાર્ષિક વપરાશ ના આપેલો હોય અથવા તો શું ના આપેલો હોય, ભાવ એટલે કે કિંમત એટલે કે p ના આપેલો હોય. આ બેમાંથી કોઈ એક ખૂટતી વિગત હોઈ શકે, પણ તો તમને સામે શું કરેલું હોય? આર્થિક વર્ધી જથ્થો આપી દીધો હોય. તો હવે આ દાખલામાં આપણે જોયું કે વાર્ષિક વપરાશ નતો આપેલો જે આપણે શોધ્યો છે. હવે એક દાખલો ખૂટતી વિગતવાળો એવો કે જેની અંદર ભાવ એટલે કે કિંમત એટલે કે p ના આપેલું હોય. તો દાખલા નંબર 8b રકમ જો નીચે આપેલી વિગતો માલ સામાનને લગતી છે. એક એકમની પડતર શોધો. સાંભળજો, એક એકમની પડતર શોધો એટલે એમાં ભાવ એટલે કે કિંમત એટલે કે p શોધવાનો છે તમારે. તો આર્થિક વર્ધી જથ્થો 1000 એકમ, વાર્ષિક વપરાશ 2500 એકમ, એકમ દીઠ વહન ખર્ચ 10%, ઓર્ડર મૂકવાનો ખર્ચ 200. તો આપણી સંજ્ઞાઓ પ્રમાણે લખીએ તો આર્થિક વર્ધી જથ્થો એટલે કે EOQ કેટલા? 1000 એકમ. તો વાર્ષિક વપરાશ એટલે કે A 2500 એકમ, એકમ દીઠ વહન ખર્ચ એટલે કે C 10%, અને ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે કે O 200. શોધવાનું શું છે? આમાં કિંમત એટલે કે ભાવ P. તો P માં ક્વેશ્ચન માર્ક. તો આપણા સૂત્રમાં કિંમત લખીએ EOQ બરાબર વર્ગમૂળમાં 2AO છેદમાં PC. તો EOQ કેટલા છે? 1000, 2 ના 2, A એટલે 2500, O 200 છેદમાં P તો આપણે શોધવાનો છે એટલે P એમને રાખીશું ગુણ્યા C એટલે 10%. તો અહીંયા 1000 ને 1000 એમને આ અંશનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2500 ગુણ્યા 200 એટલે 10 લાખ છેદમાં P ગુણ્યા 10% એમને રાખીશું. હવે વળી પાછો એક પ્રોબ્લેમ જે આગળના દાખલામાં હતો, વર્ગમૂળ નડે છે તો વર્ગમૂળ દૂર કરશું. એના માટે શું કરવો પડશે? વર્ગ કરવો પડશે, અને એના માટે બંને બાજુએ વર્ગ લેવો પડશે. તો બંને બાજુ વર્ગ લેતા આ 1000 એનો વર્ગ થઈ ગયો, અને આ બાજુએ વર્ગ લેશો એટલે આ વર્ગમૂળ દૂર થઈ જશે. તો 10 લાખ છેદમાં P ગુણ્યા 10%. ઓકે, તો હવે આ 1000 નો વર્ગ કરીશું એટલે અહીં આવશે 10 લાખ. આ બાજુનું પદ એમ રહેશે 10 લાખ છેદમાં P ગુણ્યા 10%. તો હવે શું કરીશું આપણે? તો કે આ જે P છે એને બરાબરની પેલી બાજુ લઈ જશું, અને આ 10 લાખ છે એને બરાબરની આ બાજુ લાવીશું એટલે છેદમાં આવી જશે. તો આ P આ બાજુ આવી જશે અને 10 લાખ છેદમાં. તો P બરાબર ઉપરના 10 લાખ એમને રહેશે, આ 10 લાખ અહીંયા હતા ગુણાકારમાં, અહીંયા છેદમાં આવી ગયા. આ 10% ના 10% એમને છે. તો હવે P એમને 10 લાખ પણ ઉપરના એમને, અહીંયા 10 લાખ ના 10% એટલે 1 લાખ. તો P બરાબર શું થયું? 10 લાખ છેદમાં 1 લાખ. તો P બરાબર 10 રૂપિયા. આ જેની અંદર તમારે પડતર એટલે કે કિંમત એટલે કે ભાવ P શોધવાનો. તો આ ખૂટતી વિગતવાળા દાખલા કહેવાય. તો આજે આપણે આ રીતની અંદર પૂછાતી મેક્સિમમ 3 વિગતો જોઈ છે. ખૂટતી વિગતવાળા દાખલા જોયા. આ રીતની અંદર આર્થિક વર્ધી જથ્થો પહેલી પદ્ધતિમાં જેટલી પણ વિગત હતી એ તમામ પ્રકારના દાખલા અહીંયા આવી ગયા છે. તો અહીંયા આપણી પ્રથમ પદ્ધતિ એટલે કે આર્થિક વર્ધી જથ્થો એ પૂરી થાય છે, અને આ પદ્ધતિના જે દાખલાઓ મેં તમને કરાવ્યા છે એવા હું તમને 3-4 દાખલા હોમવર્કમાં પણ આપીશ, જેની રકમ તમને મળી જશે. અને હવેના વિડિયોની અંદર અને પછીના વિડિયોની અંદર આપણે પદ્ધતિ નંબર 2 એટલે કે માલ સામગ્રી એટલે કે ઇન્વેન્ટરીની સપાટીઓ જોઈશું.